બે દિવસ પૂર્વે મહુવાના ગાંધીબાગમાં બાળકો સાથે રહેલી મહિલાઓ અને બાળકી પર હુમલો કરી મોબાઈલ અને રોકડ સાથેના પર્સની લૂંટ ચલાવનાર બે ઇસમોને પોલીસે ઝડપી લઈ ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી પર્સ અને છરી સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ મહુવા શહેરના ગાંધીબાગમાં સાંજના સમયે એક પરિવારની મહિલાઓ સહિત બાળકો ફરવા ગયા હતા ત્યારે અચાનક 3 થી 4 અજાણ્યા શખ્સોએ બાગમાં ઘૂસી આવી કિશોરીની સરેઆમ છેડતી કરી મહિલા અને બાળકીઓ પર શરીર બતાવી હુમલો કરી મહિલાના મોબાઈલ અને ₹1500 ભરેલા પર્સની લૂંટ ચલાવી ચારે શખ્સો નાસી છૂટ્યા હતા. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ નાયબ પોલીસ અધિક્ષક રીમા ઝાલા દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતા ગુનામાં સંડોવાયેલ અમિત ઉર્ફે કાનુ ઉર્ફે રબ્બર ચંદુભાઈ મકવાણા અને નયન ઉર્ફે ભોલો કિશોરભાઈ બાલિયા ઉપરાંત કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળ કિશોરોને પોલીસે ઝડપી લીધા હતા. ઝડપાયેલા બંને યુવકોને પોલીસે ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી ગુનામાં વપરાયેલ છરી સહિતનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો હતો. પોલીસ કાર્યવાહીને નિહાળવા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.